અડ્ડો હતો, શું હતું, કઈ બોટલ, રોડ ઉપર બેન દીદી રોડ ઉપર કઈ બોટલ હતી? રોસ્ટેડની બોટલ નાની હતી મારે 300 રૂપિયા મેં એને આપ્યા. શું છે? મને દીદી આજે સવારમાંથી છે ને મારો તબિયત સારી નહોતી ને આજ સવારમાંથી ખબર પડી. તમારા પરિવારમાં મારે 2 બાળકો છે. મારે એક બેબી એક બાબો અને મારા વાઈફ. આ બધું જોયા પછી ડર લાગે છે? બધું બહુ એટલે બહુ કોઈ બીજા કોઈ ન કરે આવું. દીકરો 23 વર્ષનો છે અને અત્યારે હોસ્પિટલમાં છે. હા સાચું છે કેટલી બેન, પીડા? વાત જ નહીં એની, વાત જ નહીં, એટલી પીડા હે. તો એમની તબિયત ક્યારે ખરાબ થઈ, ક્યારે લાવ્યા? 2 દિવસથી ખરાબ છે તબિયત. નિલેશભાઈ, તમારી તબિયત ક્યારે ખરાબ થઈ, તમને ક્યારે ખબર પડી? આજ સવારના આજ સવારમાં. શું થયું? અચાનક આમ શરીરમાં શું કહેવાય ને નબળાઈ એવું બધું થવા મળ્યું. આવું બંધ થવું નહીં બધું, એમ મારું કહેવાનું. બંધ થયું છે. હા, બંધ ઉપરથી થવું નહીં, પોલીસ લોકો બંધ કરાવે તો સારું ને એમ. અને તમે ક્યારે સેવન કર્યું હતું? હા, ક્યારે કર્યું હતું? રવિવારે. રવિવારે. ક્યાંથી લાવ્યા હતા? નહીં હું લાવ્યો નહોતો, ત્યાં પીને આવ્યો હતો હું રવિવારના. આવ્યો તે ઉલટી કરવા મળ્યો, પછી હું દવાખાને લઈ ગયો. દવાખાને ના પછી બ્રે લાવ્યા, પછી બીજે દિવસે ફરક ન પડ્યો, પછી બાટલા ચડાવ્યા, પછી આજ સવારે અહીંયા લાવ્યા. ભાવનગરમાં લઠ્ઠાકાંડ થાય છે, 9 જેટલા લોકોના મૃત્યુ થાય છે, 7 તો ઓફિશિયલ છે અને એના સિવાય પણ ઘણા શંકાસ્પદ છે. અત્યારે એક પછી એક, એટલે હું જ્યારે હોસ્પિટલમાં આવી છું, એક પછી એક દર્દીને લાવવામાં આવે છે અને બધાની તબિયત ખૂબ ખરાબ છે. પરિવાર રડી રહ્યા છે. અહીંયા આવ્યા છીએ જે પેશન્ટ અહીંયા છે, જેમની તબિયત ધીરે ધીરે સારી થઈ ગઈ છે, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવો છે. અહીંયા પોલીસ પણ છે, સતત એ લોકોની તબિયત કેવી છે એના ઉપર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પેશન્ટ સાથે વાત કરીએ. શું નામ છે આમનું? એ આવે છે ઘરે આવે છે. શું નામ ભાઈ તમારું? દીદી નિલેશ. નિલેશભાઈ. ને શું કરો નિલેશભાઈ તમે? હું ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ કરો છો. અને નિલેશભાઈ, તમારી તબિયત ક્યારે ખરાબ થઈ, તમને ક્યારે ખબર પડી? આજ સવારના આજ સવારમાં. શું થયું? અચાનક આમ શરીરમાં શું કહેવાય ને નબળાઈ એવું બધું થવા મળ્યું. ક્યાંના છો તમે? હું ભાવનગરનો જ છું. ભાવનગરમાં છો. અચ્છા. અને તમે ક્યારે સેવન કર્યું હતું? હા, ક્યારે કર્યું હતું? રવિવારે. રવિવારે. ક્યાંથી લાવ્યા હતા? નહીં હું લાવ્યો નહોતો, ત્યાં પીને આવ્યો હતો હું રવિવારના. સાણંદ. ક્યાં પી? સાણંદ. સાણંદ પાસે. અચ્છા. તો તમે ડ્રાઇવિંગ કરો છો તો અમદાવાદ સાણંદ? હા હા હા, સાણંદ પાસે ક્યાં? પ્રોપરલી સાણંદ જ. પ્રોપર સાણંદમાં. અચ્છા. કોઈ અડ્ડો હતો, શું હતું, કઈ બોટલ, રોડ ઉપર બેન દીદી રોડ ઉપર કઈ બોટલ હતી? રોસ્ટેડની બોટલ નાની હતી મારે 300 રૂપિયા મેં એને આપ્યા. ભાઈ, તમને ક્યારે ખબર પડી કે આવું કંઈ થયું છે? મને દીદી આજે સવારમાંથી છે ને મારો તબિયત સારી નહોતી ને આજ સવારમાંથી ખબર પડી. તમારા પરિવારમાં મારે 2 બાળકો છે. મારે એક બેબી એક બાબો અને મારા વાઈફ. આ બધું જોયા પછી ડર લાગે છે? બધું બહુ એટલે બહુ કોઈ બીજા કોઈ ન કરે આવું. એટલે
એટલે તમે વિચારો કે હોસ્પિટલના બેડ પર પડ્યા છે, રડી રહ્યા છે, પોતાના બાળકોને યાદ કરીને અને ડરી રહ્યા છે કે હમણાં શું થશે કંઈ ખબર નથી ને કોઈ આવું ના કરે. અને એવા બહુ બધા પરિવારો છે અહીંયા, એટલે નાના નાના યુવાનોથી લઈને બહુ જ મોટા ઉંમરના લોકો પણ છે. એટલે ઘણા બધાની તબિયત ખૂબ ખરાબ છે. એટલે જો તમે કે અહીંયા આ જે ભાઈ છે એમના ભાઈને નળી નાખવામાં આવી છે. એનું નામ છે જયદીપભાઈ પરમાર. જયદીપભાઈ નામ છે તમારું? નહીં બોલાય ને? હા, એમ બહુ બોલી શકે પરિસ્થિતિમાં નથી. તમે એમના પરિવારના સભ્ય છો? શું નામ છે તમારું? હિતેશભાઈ. હિતેશભાઈ, શું ઉંમર છે જયદીપભાઈની? જયદીપભાઈની ઉંમર 23 વર્ષના છે. અને શું કામ કરે છે જયદીપભાઈ? લાદીના કારીગર છે. કારીગર છે. ક્યાં ભાવનગરમાં? હા, ભાવનગર. કે આજુબાજુના ગામના? ના, ભાવનગર કોળિયા. ભાવનગર. તો એમની તબિયત ક્યારે ખરાબ થઈ? ક્યારે લાવ્યા? 2 દિવસથી ખરાબ છે તમે. પરિવારના લોકો? હા, એના પપ્પા છે. દીકરાની આ હાલત છે, પપ્પા એટલે એ બોલી શકે પરિસ્થિતિમાં જ નથી. એમને નળી નાખેલી છે. પેલા ભાઈ રડી રહ્યા છે. અહીંયા પણ ઘણા બધા પરિવારના લોકો છે. નહીં વાત કરો, કોઈ વાંધો નહીં. એટલે પરિવારના લોકો વાત કરતા અચકાય છે ને આમાં વાત પણ શું કરે? બધી જ નરી વાસ્તવિકતા છે, નગ્ન સત્ય છે. તમે માનો કે ન માનો, આ જ છે ગુજરાતની હાલત. આ રીતના યુવાનોની હાલત છે. આ પરિવારના સભ્યો શું બોલે, એમ શું કહે કે શું થવું જોઈએ આમાં? મેં નીચે જેટલા પણ લોકો સાથે વાત કરી, રડી રહ્યા છે પરિવારના લોકો. એમના પપ્પા સાથે વાત કરીએ. શું નામ છે દાદા તમારું? રમેશભાઈ. રમેશભાઈ. અને રમેશભાઈ, દીકરો 23 વર્ષનો છે અને અત્યારે હોસ્પિટલમાં છે. હા, સાચું છે બેન. પીડા વાત જ નહીં એની, વાત જ નહીં, એટલી પીડા હે. શું કરો તમે રમેશભાઈ? હું સિલાઈ કામ કરું બેન. સિલાઈ કામ કરો છો. આમ કેટલું કમાવ તમે? દીકરો કેટલું કમાય? મજૂરી કરો છો? બીજા બાળકો છે તમારા? હા, એક મોટો આનથી મોટો છોકરો છે, એ કામ કરે. પરિવારની હાલત શું હોય જ્યારે બાળકને આ સ્થિતિમાં જોવો તો? પરિવારની ખરાબ જ હાલત હોય ને બેન. પછી આવી શું થવું જોઈએ આમાં? તો શું થવું છે તમે? આવું બંધ થવું નહીં બધું, એમ મારું કહેવાનું. બંધ થવું જોઈએ. હા, બંધ ઉપરથી થવું નહીં. પોલીસ લોકો બંધ કરાવે તો સારું ને એમ. પોલીસ લોકો કાંઈ કાર્યવાહી કરતા નથી તો આ લોકોને મળે ન મળે એવું કંઈક કરવું જોઈએ એમ. તો હજી આને તો જીવનમાં બહુ બધું જોવાનું બાકી છે. હા, તો એને વિચાર કરવો જોઈએ ને બેન. એને વિચાર કરવો ને આપણે ક્યાં બધી હારે થોડા ફરી. તમને ક્યારે ખબર પડી? મને આ પરમ દિવસે સાંજે શું થયું દીકરાને? આવ્યો એટલે એ ઉલટી કરવા મળ્યો. પછી હું દવાખાને લઈ ગયો. દવાખાને ના પછી બ્રે લાવ્યા. પછી બીજે દિવસે ફરક ન પડ્યો. પછી બાટલા ચડાવ્યા. પછી આજ સવારે અહીંયા લાવ્યા. એટલે તમે જુઓ, લાઈનથી અહીંયા બધા જ છે. એટલે બહુ બધા લોકોની પરિસ્થિતિ એવી છે કે એ વાત કરવાની ના પાડી રહ્યા છે. શું વાત કરે એ પણ પ્રશ્ન છે, કારણ કે પરિસ્થિતિ જ એવી છે. કોની સાથે શું વાત કરે એમને પણ ખબર છે. એમની આંખમાં પણ શરમ છે કે અમે જે કર્યું એ બરાબર નથી, અમારા પરિવાર સાથે ખોટું થયું છે. એ ભાઈ રડી રહ્યા હતા, કહી રહ્યા હતા કે મારા બાળકો છે, ડ્રાઈવર છે, અને જ્યારે સાણંદ જતા હતા તો સાણંદ સુધી પહોંચ્યું છે. તમે વિચારો કે આ કેટલી ભયાનક પરિસ્થિતિ છે કે ભાવનગરથી નકલી દારૂની પેટીઓ ગઈ અને સાણંદ સુધી પહોંચીને સાણંદથી અહીંયા એક માણસ આવ્યો છે જે દાખલ છે અને કહી રહ્યો છે કે મને બહુ જ ડર લાગે છે.